ગ્રામીણ વિસ્તારમાં કામો બાબતે વિપક્ષના વેધક સવાલો। ગાંધીધામ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રોડ રસ્તા એન્જિનિયરની ભરતી સહિતના મુદ્દાઓ ઉઠ્યા। વિકાસના કામો માટે સભ્યોને 15 લાખ અપાશે। ગાંધીધામ તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો થતા નથી। લાંબા સમયથી એન્જિનિયર મળતા નથી। સભ્યોને જવાબ આપતા નથી, જેના કારણે પડાણા સહિતના ગામોમાં કામો ન થતા હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષે કર્યા હતા। જેના પગલે પંચાયતના વહીવટી તંત્રએ તલાટી મંત્રીઓને જરૂરી સૂચના આપી છે અને કામો બાબતે કહેવામાં આવશે। એન્જિનિયરની ભરતીના મામલામાં આખા જિલ્લાની સમસ્યા છે। 450 ગામડાઓ વચ્ચે માત્ર 4 જ એન્જિનિયર છે। નવી ભરતીમાં એન્જિનિયર આવશે તો ગાંધીધામને પણ મળશે તેવું સત્તાધીશોએ કહ્યું હતું। આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી અગાઉ દરેક સભ્યોને ગામમાં વિકાસ કરવા માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી। હવે તેમાં 5 લાખનો વધારો કર્યો છે, એટલે કે કુલ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે અને પંચાયતના સભ્યો જે વિસ્તારને સૂચિત કરશે ત્યાં તે ગ્રાન્ટમાંથી કામો કરવામાં આવશે તેવું તંત્રએ કહ્યું હતું। આ ઉપરાંત મીઠી રોહરમાં કેમિકલયુક્ત પાણીથી જે માછલીઓના મોત થયા છે તે મામલામાં તલાટી મંત્રી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। તેનો રિપોર્ટ આવે તે પછી જરૂરી પગલાં ભરવામાં આવશે તેવું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું।